રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળ ઘેરાતા વરસાદી માહોલ જામ્યો. પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઘણા સમય બાદ ગરમીમાં લોકો પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે આજે વરસાદ આવતા ઠંડક પ્રસરી હતી. રાધનપુર શહેરમાં ગટર માટે કરોડો ખર્ચ બાદ પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ છતી થઈ હતી. રાધનપુરમાં મેઇન બજાર અને સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા પાલિકાની કામગીરીને લઈને નગરજનોમાં ભ્રષ્ટાચારના અનેક સવાલો ઊભા થયા છે. રાધનપુરમાં વરસાદ વરસતાની સાથે બજારમાં ઢીચણ સમા પાણી ભરાયા હતા. રાધનપુર રહીશો ઓછા વરસાદમાં ગટરો ઉભરાતા ગંદકીનો સામનો કરી રહ્યા છે. રાધનપુર શહેરમાં વિકાસ એવો છે કે મસ્ત મોટા ખાડાઓ, ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર, અને એમાં વરસાદી માહોલમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજે અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાધનપુરમાં 60 mm વરસાદ નોંધાયો હતો. ખેડૂતોમાં વરસાદ આવતા ક્યાં ખુશી તો વાવેતર થયેલ નુકસાન આવે તેવી ભીતિ વચ્ચે ખેડૂતો જોવા મળ્યા હતા. તો રાધનપુરની બજારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે વરસાદી પાણી બજારમાં ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે. પણ કરે તો કરે શું? અહીં તો કરોડો રૂપિયા આવે છે, પણ પ્રજાને તેનો લાભ મળતો નથી. નેતાઓ પણ મૌન કોને કહે પ્રજા તેવા સવાલો છે. ક્રાઇમ આવાઝ રાધનપુર.